ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ, શાળા લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે ક્ષવથુ અથવા ભૃષક શવ. ક્ષવથુ એટલે શું? તો કે કોઈક છીંક જે છે, છીંકીએ છીએ આપણે, જે સ્નીઝિંગ કરીએ છીએ એને ક્ષવથુ તરીકે આમ તો જનરલી ઓળખતા હોય છે. પરંતુ આ રિઝનિંગ અંદર આપણે સમજીએ કે ક્ષવથુ એ કઈ રીતના ઉત્પન્ન થાય છે, આયુર્વેદની દ્રષ્ટિએ શાસ્ત્રમાં શું લખ્યું છે ક્ષવથુ વિશે, એના વિશે પણ આપણે થોડો અભ્યાસ કરીએ. તો કે જે રોગમાં નાસિકા દ્વારા ક્ષોતી શબ્દ જેવો અવાજ આવે છે, ક્ષૌતી જેવો શબ્દ જેવો અવાજ આવે એને ક્ષવથુ કહેવામાં આવે છે. એના ટાઈપ છે નીજ અને આગંતુજ, બે ટાઈપ છે. નીજ એટલે શું કે જે દોષોના કારણે છે, અને આગંતુજ કે જે બાહ્ય એક્સટર્નલ એન્વાયરમેન્ટના કારણે જે છીંક આવે છે એક્સટર્નલ થયું. અંદરના દોષોના કારણે શું થાય, તો જો અંદર દોષો જે છે, ઘ્રાણમાં રહેલા દોષો દૂષિત થાય. એ દોષો ક્યાં જાય, તો કે શૃંગાટક મર્મ, મોડેલ સાઇનસ જે છે ત્યાં આગળ જાય, અને વાયુ પ્લસ કફ જે છે દૂષિત થાય છે. ત્યાં આગળ વાયુ કફ દૂષિત થાય એટલે નાક મારફતે ખૂબ મોટા અવાજ સાથે બહાર આવે છે, અને એને ક્ષવથુ કહેવામાં આવે છે. એટલે ઘ્રાણમાં રહેલો જે છે મર્મ જે છે એ શૃંગાટક મર્મ એટલે કે એથમોડલ સાઇનસ ની અંદર જે દૂષિત થાય, એથમોડલ મર્મ જે છે સાઇનસ જે છે ત્યાં આગળ જે છે ઇરિટેશન કરશે. નવ ફાઈબર રહેલા છે, ઇરિટેટ થવાને કારણે શું થાય, વાયુ અને કફ જે દૂષિત થયેલા છે, વાયુ અને કફ શું કરશે, ત્યાં આગળ ઇરિટેશન ઉત્પન્ન કરશે. વાયુ અને કફ જેવું અહીંયા મર્મમાં ઇરિટેશન ઉત્પન્ન કરે, તરત જ એ ખૂબ જ મોટા અવાજ સાથે નાકની બહાર જે છે આવે છે, અને એવું કહેવાય ક્ષવથુ એટલે કે છીંક કહેવામાં આવે છે. આગંતુજની અંદર શું કીધું છે, તો એ વધારે તીક્ષ્ણ દ્રવ્યનો પ્રયોગ કરીએ, આપણે હિંગ જે છે હિંગને સૂંઘીએ, પ્લસ જે છે આપણને એવી અત્તર જે છે સૂંઘીએ કે જે આપણને સાથમે નથી, કટુ તિક્ત દ્રવ્ય સૂંઘીએ, સૂર્યનું દર્શન કરીએ, એટલે કે આપણે સૂર્ય સામે જોઈ રહીએ થોડીક વાર તો છીંકો આવે, પ્લસ આંખનું ઇરિટેશન જો કોઈ પણ પ્રકારનું કરવામાં આવે આંખમાં, તો એના કારણે પણ છીંક આવી શકે છે. સોરી, નાકના તરુણાસ્થી એને પણ જો કોઈ પણ પ્રકારનું ઇરિટેશન કરવામાં આવે, એટલે કેટલાક લોકો હોય કે થેડ નાખતા હોય, પ્લસ કપડું જે છે મીટીને નાકમાં નાખતા હોય છીંક લાવવા માટે, તો એ જે છે વસ્તુ છીંક ઉત્પન્ન કરી શકે છે. જો તરુણાસ્થી છે, નાક, આંખ છે, એ બધું ઇરિટેશન થાય, સૂર્ય દર્શન, સૂર્ય સામે જોઈ રહ્યો, બધું તીક્ષ્ણ દ્રવ્યો જે છે સૂંઘો તમે, તો એના કારણે વાયુ કફ જે છે પ્રકોપિત થાય, અને નાક મારફતે ખૂબ મોટા અવાજ સાથે બહાર આવે, એને ક્ષવથુ તરીકે ઓળખવામાં આવે છે, એને છીંક તરીકે ઓળખવામાં આવે છે. ચિકિત્સા શું કરવાની છે, તો ચિકિત્સા એ છે કે નશ્ય કરવાનું છે, પ્રધમન નશ્ય. પ્રધમન નશ્ય શું છે, તીક્ષ્ણ નશ્ય, એટલે કે શિરોવિરેચન દ્રવ્ય દ્વારા આપણે તીક્ષ્ણ દ્રવ્યનો ઉપયોગ કરવાનો છે, અને પ્રધમન નશ્ય આપવાનું છે, કે જેથી જેટલું પણ ઇરિટેશન જે છે, કફ અને દોષો જે અંદર સંચિત થયેલા છે, કે જે ઇરિટેટ કરે છે જે મર્મને, તે દોષોને શું કરી નાખવાના છે, આપણે પ્રધમન નશ્ય આપીને દોષોને બહાર કાઢી નાખવાના છે. સ્વેદન આપવાનું છે. સ્વેદન કેમ, તો કે જે દોષો ત્યાં સ્ટીક થઈ ગયેલા છે, દોષોનું વિલયન એટલે કે દોષોનું લિક્વિફિકેશન થવું ખૂબ જ જરૂરી છે. એટલે શિરનું અને વાતહર દ્રવ્યથી જે છે સંકર સ્વેદ આપવાનો રહેશે. એટલે સ્વેદન આપશે એટલે દોષો શું થશે, અહીંયા ભરાયેલા છે, અહીંયા ઇરિટેટ કરે છે, દોષો લિક્વિફાઈ થશે અને દોષો બહાર નીકળી જશે. ધૂમપાન કરાવી શકીએ, ધૂમપાન કરે એટલે શું થાય, દોષોનું વિલયન થાય, દોષો લિક્વિફાઈ થાય, અને શિરોબસ્તી પણ આપી શકો છો. તો આ થઈ ગઈ ચિકિત્સા ક્ષવથુની. ક્ષવથુ એટલે શું, તો કે નાકમાંથી ક્ષોતી શબ્દ જેવો અવાજ આવે એને ક્ષવથુ કહેવાય. નીજ આગંતુજ બે ટાઈપ હોય. નીજ જે છે દોષોના કારણે, દોષો વાત કફ જે છે અહીંયા જઈ એથમોડેલ સાઇનસના નર્વ ફાઈબર જે છે રહેલા છે ત્યાં આગળ ઉપર ટર્મિનેટમાં, એને ઇરિટેટ કરશે, અને ત્યાં આગળ ઇરિટેશન થાય એટલે જે છે છીંક આવે છે. અને નંબર 2 કે આગંતુજની અંદર વધુ તીક્ષ્ણ દ્રવ્યો, કટુતિક દ્રવ્ય સૂંઘો, સૂર્યનું દર્શન કરવું, પ્લસ તરુણાસ્થી છે, નાકના અને આંખને જો કોઈ પણ પ્રકારનું ઇરિટેશન થાય, તો વાયુ અને કફ દૂષિત થાય, અને વાયુ અને કફ જે રહેલો છે એ નાક મારફતે બહાર આવે મોટા અવાજ સાથે, એને ક્ષવથુ કીધું. નશ્ય એટલે કે દોષો બધા બહાર કાઢી દો, સ્વેદન કરો લિક્વિફાઈ, ધૂમપાન કરો લિક્વિફાઈ થાય, અને શિરોબસ્તીનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. થેન્ક યુ સો મચ દોસ્તો. જય હિન્દ, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.